અરવલ્લીના મોડાસા ખાતે એકલિંગજી દાદાનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। ઈષ્ટદેવ એકલિંગજી દાદાનો 41મો પાટોત્સવ મોડાસા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો। મોડાસાની સંસ્કૃત પાઠશાળા ખાતે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઈષ્ટદેવનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। પાટોત્સવના મુખ્ય યજમાન ડોક્ટર ભાર્ગવકુમાર પંકજભાઈ ભટ્ટ રહ્યા। સાંજે 6:30 કલાકે પૂર્ણાહુતિ થઈ ત્યારબાદ મહાપ્રસાદ લઈ સૌ શિવભક્તો છૂટા પડ્યા। રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર। કેતનભાઈ ત્રિવેદી, સહકન્વીનર એકલિંગજી પાટોત્સવ સમિતિ મોડાસા। દર વર્ષની જેમ પરંપરાગત આ વર્ષે પણ દાદાનો 41મો પાટોત્સવ સંસ્કૃત પાઠશાળા 4 રસ્તા મોડાસા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। આ વર્ષે અમારા યજમાન ડૉક્ટર ભાર્ગવ પંકજકુમાર ભટ્ટ છે, જેઓ પોતે વ્યવસાય પ્રોફેસર છે અને તેઓ આગળ યજમાનની અંદર એમને લાભ લીધો છે। અમારી સભ્ય સંખ્યા અંદાજે 260 કરતાં પણ વધુ છે અને 650 કરતાં વધુ લોકો અહીં દાદાનો પ્રસાદ દર વર્ષે સંસ્કૃત પાઠશાળા ખાતે લે છે।